હેલો નમસ્કાર મિત્રો, નોલેજ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી વખત મિત્રો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપણે મિત્રો જે એક્ઝામ લેવાઈ હતી તો તે એક્ઝામ મિત્રોમાં આપણે વાત કરીએ તો જે સીસીની જે એક્ઝામ હતી મિત્રો તેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની એક્ઝામ મિત્રો જે લેવાઈ હતી ઓનલાઈન એક્ઝામ હતી જે 1/4/2024 થી 20/5/2024 દરમિયાન જે CBRT કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિ યોજવામાં આવેલ હતી। તો આ જે એક્ઝામમાં જે પરીક્ષા ફી જે મિત્રોએ ભરેલી હતી તે ઉમેદવારોને પરીક્ષા ફી જે ખાતામાંથી જે પરીક્ષા ફી ભરેલી હતી અને તે જ ખાતામાં ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી પરત જમા કાર્યવાહી જે શરૂ કરવામાં આવી છે તે મિત્રો 20/6/2024થી મિત્રો જે શરૂ થઈ ગયેલ છે, જે ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી જે ખાતામાં જમા કરવામાં આવેલ છે। તો અહીંયા પર મિત્રો આપણે જે ધ્યાન રાખવાની છે કે મિત્રો જે પણ મિત્રોને વાત કરીએ આપણે જે ફીની પ્રોસેસની વાત કરીએ તો દરખાસ્તોની ચકાસણી કરતાં સામાન્ય રીતે જે ફી પરત જમા થયેલ હોવા છતાં અમુક ઉમેદવારોને જે માહિતી અપૂરતી હતી અને ગેરસમજના કારણે જે નિદ્રા જે અનુભવતા હોવાનું જણાવેલ છે તો ફી તેમને માર્ગદર્શક જે સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે તે ખાસ જોવાનું છે। એમાં મિત્રો જે સ્ટેટમેન્ટ બાબતની વાત કરીએ તો તેમાં ઉમેદવાર જે બેંક એકાઉન્ટમાંથી ફી ભરેલ છે તે જ એકાઉન્ટમાં ફી પરત જમા કરવામાં આવેલ છે। એટલે જે ઉમેદવારે ફી ભરેલા છે તે જ એકાઉન્ટમાં ફી પરત જમા કરવામાં આવેલ છે। જો ઉમેદવારે કોઈ ઓનલાઈન વોલેટ કે યુપીઆઈ એપ્લિકેશન જેવી કે ફોનપે, ગૂગલ પે, ભીમ એપ્લિકેશન જે દ્વારા ફી જમા કરવામાં આવેલ છે તો ફી પરત થયા અંગે માત્ર જે તે વોલેટ કે એપ્લિકેશનના ટ્રાન્ઝેક્શન નહીં પરંતુ ખરેખર જે તે યુપીઆઈ એપ સાથે જે લિંક થયેલ બેંક એકાઉન્ટનું જે ટ્રાન્ઝેક્શન ખાસ જે મિત્રો સ્ટેટમેન્ટ જે ચકાસવાનું રહેશે ત્યાં ખાસ સૂચનાઓ ધ્યાન લેવાની બાબત છે। તો મંડળ દ્વારા આપણે વાત કરીએ કે ઉમેદવારોને SBI યુપીઆઈના માધ્યમથી ઉમેદવારોના જે તે બેંક એકાઉન્ટમાં ફી પરત કરેલ છે જે અંગે ઉમેદવારો પોતાની રીતે પણ નીચે મુજબની લિંક દ્વારા પણ ફી પરત થયા અંગેનું સ્ટેટમેન્ટ જાણી શકશે। તો અહીંયા ખાસ મિત્રો આપણે અહીંયા લિંક છે તેમાંથી જે ટ્રાન્ઝેક્શન ટ્રેક કરી શકાશે અને જોઈ શકાશે મિત્રો ખાસ વાત કરીએ જે સ્ટેટમેન્ટની વાત કરીએ। ત્યારબાદ આપણે વાત કરીએ કે મુજબની લિંકથી નીચે દર્શાવ્યા મુજબની વિગતો પ્રાપ્ત થશે। તપાસ કરવા માટે મિત્રો જે મર્ચન્ટ જે રેફરલ નંબર અહીંયા જોશે। ત્યારબાદ આપણે વાત કરીએ કે જે ટ્રાન્ઝેક્શન ડેટની જરૂર પડશે તો અહીંયા SBI ઈ-પે જે આપણે અહીંયા લિંક છે તે લિંકમાં આપણે ટ્રેકિંગ કરવાનું રહેશે અને પેમેન્ટ મોડ તરીકે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ભીમ એપ્લિકેશન જે મોડથી પેમેન્ટ કરેલું હોય છે તે ખાસ મિત્રો સ્ટેટમેન્ટ જે ચેક કરેલું રહેશે। તો અહીંયા બધી ડિટેલ છે, ટ્રાન્ઝેક્શન ડેટ છે, રેફરલ નંબર છે, પેમેન્ટ મોડ છે કઈ રીતે પેમેન્ટ જે મોડ કરી તે રીતની છે, ગેટવે સિસ્ટમ છે મિત્રો કેપ્ચા કોડ નાખવાનો હશે। ત્યારબાદ ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અહીંયા મિત્રો આપણને અહીંયા જોવા મળશે લાસ્ટમાં કે કઈ રીતે જે ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ છે મિત્રો તો ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અહીંયા જોવા મળશે મિત્રો। અહીંયા ટ્રાન્ઝેક્શન એમાઉન્ટ છે મિત્રો, ટ્રાન્ઝેક્શન ડેટ એન્ડ ટાઈમ અહીંયા મિત્રો બતાવશે અને રિફંડ સ્ટેટસ ટ્રાન્ઝેક્શન સ્ટેટસમાં પણ આપણને ખાસ અહીંયા બતાવશે। તો આથી મિત્રો માહિતી આપણે અહીંયા જોઈ લઈએ કે જે કેવી રીતે જે ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ કરવાનું અને જે સ્ટેટમેન્ટ કેવી રીતે ચેક કરવાનું આ મિત્રો આપણે વિગતો અહીંયા આપણે ચેક કરી જે લિંક પણ અહીંયા મિત્રો આપણે કોમેન્ટ બોક્સમાં નાખી દઈશું। ત્યારબાદ સદર વિગતોમાં રિફંડ હિસ્ટ્રી સેક્શનમાં રિફંડ પ્રોસેસ ડેટ એન્ડ ટાઈમ જોવા મળશે। આ તારીખે આશરે 1 અઠવાડિયામાં જે તે એકાઉન્ટમાં ફી પરત ગયેલો હશે જે તેને બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જે તપાસી લેવું હશે। જો મિત્રો ઘણા એમ છતાં જો પણ જો મિત્રો ખાસ વાત કરીએ કે જો જમા ના થઈ હોય છે ફી તો અહીંયા જે લાસ્ટમાં લોકોએ જે સૂચનામાં દર્શાવ્યું છે કે તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો મંડળના લેખિત અરજી મંડળના સરનામે આપના મોબાઈલ નંબર કોલ લેટર નકલ ફી ભર્યાની પહોંચ બેંકના ખાતામાંથી ફી ભરેલ હોય તે બેંકનું ફી ભર્યાની તારીખનું બેંક ટ્રાન્ઝેક્શન વોલેટ યુપીઆઈ તમામ મિત્રો ડિટેલ્સ સ્ટેટમેન્ટ 15/5/2024થી ઓછામાં ઓછી 25/6/2000 સુધીના બેંક સ્ટેટમેન્ટની નકલ સાથે જે મોકલી આપવાની રહેશે। અહીંયા એડ્રેસ નહીં આ બધું અહીંયા આપેલું છે મિત્રો। તો આ ખાસ સ્ટેટમેન્ટ ચેક કરી લેવું અને ત્યારબાદ આપણે જે પ્રોસેસ અહીંયા આપી છે લિંક પર પણ ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ તમે કરી શકો। તો મિત્રો આપને માહિતી સારી લાગી તો આ માહિતી આગળ પહોંચાડો તમારા મિત્રો સુધી। ફરી મળીશું નવી માહિતી સાથે। જય હિન્દ।